All right. Congratulations. ટુર્નામેન્ટ અંતર્ગત આ મહિનામાં 21 તારીખે આ ટુર્નામેન્ટને ઉદ્ઘાટન કરવામાં આવેલું છે અને આ બીજી વખત છે. ગયા વર્ષે આની શરૂઆત થઈ હતી અને મારા સદભાગ્ય છે કે એ વખતે પણ હું અહીંયા હાજર હતો અને બીજી વખતે પણ જ્યારે થાય છે હું અહીંયા ઉપસ્થિત છું. હું મારા સદનસીબ માનું છું. કુલ આ ટુર્નામેન્ટમાં 32 ટીમો ભાગ લીધેલા છે અને આમાં 8 ટીમો આપણા રાજકોટ જે ખેલ પ્રેમી નગર છે, શહેર છે, એમાંથી 8 ટીમો પાર્ટિસિપેટ કરેલી છે અને પૂરા એક અઠવાડિયા સુધી સાંજમાં રોમાંચક મેચો ત્યાં યોજવામાં આવતા હતા અને આને નિહાળવા માટે રાજકોટના ખેલદિલી અને ખેલ પ્રેમી દર્શકો એને ઉત્સાહ વધારવામાં અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હતા. મિત્રો, જે રીતે આપ જાણો છો કે ફૂટબોલ એક હાઈ ઇન્ટેન્સિટી ગેમ છે, વિશ્વમાં સૌથી લોકપ્રિય ગેમ છે અને ફૂટબોલ રમવા માટે કાફી સ્ટેમિના અને કુશળતાની જરૂર છે. એન્ડ ઇન્ડિયા જે ભારત દેશ છે, આખા વિશ્વમાં જે નવયુવાન મોટી સંખ્યામાં જ્યાં પડી હોય તો એ આપણા દેશમાં છે. પણ કમનસીબી એ છે કે જે વિશ્વમાં લોકપ્રિય ગેમ ફૂટબોલ છે એમાં આપણા જે પરફોર્મન્સ વર્લ્ડ લેવલ ઉપર જેવી રીતે હોવું જોઈએ એ રીતે અત્યારે આપણા પાસે નથી. તો એને જ ખેલવા માટે આવા પ્રકારના ટુર્નામેન્ટ, લોકલ ટુર્નામેન્ટ્સ વધુમાં વધુ યોજવાય તો મને ચોક્કસ આશા છે કે આવતા દિવસોમાં ગુજરાતમાંથી પણ એક ભાઈચંદ બુટિયા જેવો એક સારો ખેલાડી ત્યાંથી પણ આવશે અને આ પ્રકારના ટીમો, આ પ્રકારના ટુર્નામેન્ટ્સ આમાં આગળ આવવા માટે ખેલાડીઓને ખૂબ મદદરૂપ થશે. મિત્રો, દરેક ખેલમાં હાર જીત તો હોતો હોય છે અને એ જ પ્રકાર આ ટુર્નામેન્ટમાં પણ વિજેતા ટીમ એક છે. પણ હું માનું છું કે બધા ટીમો, જે 32 ટીમો એ ખેલદિલી પૂર્વક આખા અઠવાડિયા સુધી એકબીજાને ભાઈચારાથી રમ્યું છે. રાજકોટ સિટી પોલીસ તરફથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આશા રાખું છું કે આ જ રીતે ટુર્નામેન્ટ આવતા વર્ષ પણ અને આવતા વર્ષોમાં પણ એ આના કરતાં પણ વધુ સારી રીતે યોજાશે હું આશા રાખું છું. અને જે રીતે સ્પોન્સર્સ આ ટુર્નામેન્ટમાં રસ બતાવ્યું છે અને ગયા વર્ષ કરતાં પણ આ વર્ષે પ્રાઇઝ મનીનો 51,000 રૂપિયા અને ટોટલ પ્રાઇઝ મોર દેન 1 લાખ ઓફ રૂપીઝ એ અર્પણ કર્યું છે. એ બદલ પણ હું સ્પોન્સર્સ, ઓર્ગેનાઇઝર્સ અને જે કંઈ સીધી અને આડકતરી રીતે આ ટુર્નામેન્ટમાં સફળ બનાવવા માટે ત્યાં ભેગા થયા છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ કાર્યક્રમના આજના પ્રસંગમાં જે પૂર્ણાવતી જે ક્લોઝિંગ સેરેમની છે એમાં ખાસ ઉપસ્થિતિ આપના ગુજરાત રાજ્યના મંત્રી શ્રી માનનીય ગોવિંદભાઈ પટેલ સાહેબ આજે અહીંયા ઉપસ્થિત છે. એ આપને સદનસીબ છે
અને એમના હસ્તે આપણા વિજેતા ટીમોને અને જે સારા દેખાવા બતાવ્યું છે એ ખેલાડીઓને ઇનામ વિતરણ કરવામાં, એમના વરદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવે છે. અને આ પ્રસંગમાં એમની ઉપસ્થિતિ વ્યસ્ત હોવા છતાં પણ ત્યાં હાજર છે એ બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને સાથોસાથ આ કાર્યક્રમમાં હું આવકારું છું. ધન્યવાદ. શ્રી જાડેજા, અન્ય ડાયસ ઉપર ઉપસ્થિત મહાનુભાવો શ્રી યોગેશભાઈ પૂજારા, ડૉક્ટર અમિતભાઈ અપાણી, શ્રી નરેન્દ્રભાઈ પટેલ, સુમિત મિશ્રાજી તેમજ જગદીશભાઈ નાયર અને એસઆસ ગ્રુપના ચેરમેન નિશ્ચલભાઈ સંઘવી, ઉપસ્થિત ગુજરાતની તમામ ટીમના ખેલાડીઓ તેમજ રાજકોટની જનતા, ભાઈઓ તથા બહેનો. આજે આ ગ્રાઉન્ડની અંદર છે ગયા વર્ષે પણ રાજકોટ શહેર પોલીસ અને જ્યોતિ સીએનજીના સંયુક્તમાં યોજાયેલ ટુર્નામેન્ટ અને સતત બીજા વર્ષે પણ રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં એક સારું નામ કર્યું કે તમામ ખેલાડીઓમાં પોતે આગળ આવે રમી શકે એ દ્રષ્ટિથી જે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. અને જે પોલીસ ખાતે જે એના સમગ્ર છેલ્લા કેટલા દિવસથી એના બધા જે ભાઈઓ છે એટલી મહેનતથી કે આજે ટુર્નામેન્ટ આપણે સફળ કરી શક્યા છીએ. કદાચ ગુજરાતમાં એવી આ ટુર્નામેન્ટ પ્રથમ એવી હશે કે રાજકોટમાં છેલ્લા 2 વર્ષથી આવી ટુર્નામેન્ટ સારી પોલીસ ખાતો અને સીએનજી દ્વારા રમાય છે. એમને પણ ખૂબ ખૂબ રાજકોટ ડિસ્ટ્રિક્ટ અભિનંદન આપું છું. અને ઉપસ્થિત જે આજે વિજેતા ટીમની ફાઇનલમાં હતી ગોધરા ટીમ અને ગોધરાની ટીમ અને સુરત ટીમમાં સુરત વિજેતા ટીમને અભિનંદન આપું. તમામ ટીમને પણ આ સાથે અભિનંદન આપું છું. વધુ સમય લેતા આપ સૌ જે ખેલાડીઓએ ભાગ લીધો તે બદલ સૌનો આ તકે હું આભાર માનું છું. સૌનો આભાર. વંદે માતરમ. ફૂટબોલ ટુર્નામેન્ટનું જે આયોજન થયું છે એના માટે આયોજન કરતા પોલીસના મિત્રો અને કાયમી રમતને સમર્થન આપનાર સીએનસીના પરાક્રમસિંહજી, એડિશનલ કમિશનર શ્રી મિસ્ટર રાવ, સૌરાષ્ટ્ર ફૂટબોલ એસોસિએશનના પ્રમુખભાઈ શ્રી ગુણવંતભાઈ, નરેન્દ્રભાઈ, ડૉક્ટર અપાણીજી, યોગેશભાઈ, મંચ સર્વે મહાનુભાવો, ઉપસ્થિત સર્વે ખેલાડી મિત્રો, સૌથી પ્રથમ તો આપ સૌ ખેલાડી મિત્રોને જે 32 ટીમોએ આ પ્રતિયોગિતામાં જે ભાગ લીધો એ બદલ રાજ્ય સરકાર વતી એમને સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી એવું ઈચ્છે છે અને આજ દિવસ સુધી આપણું ગુજરાતનું એક એવું કલંક છે કે ગુજરાતીઓ માત્ર દાળ ભાત ખાનારા લોકોનું વસેલું ગુજરાત છે. રમત ગમતમાં ગુજરાતીઓનો કોઈ ક્લાસ નહીં. અને એ દિશામાં આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખેલે ગુજરાત, ખેલશે ગુજરાત, રમશે ગુજરાત, જીતશે ગુજરાતના નાદ સાથે ખેલ મહાકુંભ શરૂ કર્યો છે. અને એ જ રીતે ખેલાડી પ્રેમીઓ આ પ્રકારની ટુર્નામેન્ટો યોજીને ખેલાડી મિત્રોને જે પ્રોત્સાહિત કરે છે એના દ્વારા આગામી દિવસોમાં આ જ પ્રકારની પ્રતિયોગિતામાંથી અનેક ખેલાડીઓ પોતાનું કવચ બહાર લાવીને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કરશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને આજે જે પ્રકારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સદભાવનાનું જે એક વાતાવરણ ઊભું કર્યું છે, આજે આપણે જોઈ શકીએ છીએ કે નહીં પોલીસ રમાડે છે અને પબ્લિક રમે છે. આવું કે ભાગ્યે જ બનતું હોય છે. પોલીસનું કામ રમાડવાનું નથી, છતાં પોલીસ એક હિસ્સેદાર બનીને એક પોતાની જવાબદારી સમજીને જે પ્રકારની જવાબદારી લઈને આ પ્રકારની ટુર્નામેન્ટમાં એમને પણ જે હિસ્સેદાર બન્યા છે એમને પણ મારા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આગામી દિવસોમાં જેમ અમારા
દીપકભાઈ સાપરિયા કોઈ પણ રમત હોય રાજકોટની તો એમાં દીપકભાઈ વગરની કોઈ રમત સંભવ જ નથી. એમ પોલીસ મિત્રોમાં પંડિત ન હોય તો પંડિતની ટીમ પણ ન હોય. આ બંને એવા રમત ગમતના જીવ છે કે કોઈ પણ પ્રકાર અભિનંદન પાઠવું છું. અને જે મિત્રો આજે ગોલ કરી શક્યા નથી અને રહી ગયા છે, પાછળ રહી ગયા છે, એ મિત્રો પોતાની કૌવત બતાવીને આગામી દિવસોમાં ફરીવાર આ પ્રકારની ટુર્નામેન્ટ યોજાય એમાં પોતે જીતના સાથે મેદાનમાં આવે એવી અપેક્ષા સાથે આપ સૌને મળવાની જે મને તક મળી, આપ સૌને બે શબ્દો કહેવાની તક મળી એ બદલ આયોજકોનો આભાર માનું છું. ધન્યવાદ.